આર્મીને બિરદાવવા માટે તિરંગા યાત્રાનું મહેસાણામાં આયોજન કરવામાં આવ્યું હતું। નંદાસણ ખાતે ઓપરેશન સિંદૂરને બિરદાવવા માટે ભાજપ કાર્યકરોએ તેમજ નંદાસણના મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રા થકી નંદાસણ ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું। મહેસાણા ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। રેલી મહેસાણાના નંદાસણ ગામમાંથી શરૂ થયેલી અને યાત્રાનું અમદાવાદ મહેસાણા હાઈવે ઓવરબ્રિજ નીચે સમાપન થવા પામ્યું હતું। ત્યારે દરેક સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા। મારું નામ અમદુભાઈ સરપંચ। આજે નંદાસણ ગામમાંથી તિરંગા યાત્રાની શરૂઆત થઈ। એ નંદાસણ ગામ મુસ્લિમ ગામમાંથી અને મુસ્લિમ ગામ પણ એ પાકિસ્તાન વાળા એમ સમજતા હોય કે ભારતના મુસ્લિમ અમારા સાથે નહીં, ભારતના મુસ્લિમ ભારત દેશના વફાદાર અને ભારત દેશના કભે કભાર મિલાવી ઉભા છે અને આતંકીઓનો નાશ કરવા માટે કદાચ અમારે જવું પડે છે। સૈનિકોએ બહાદુરી બતાવી એ પ્રમાણે અમે પણ લડવા માટે દેશ માટે સંમત છીએ અને આ દેશના અંદર કોઈ પણ આંગળી ઉઠાવે કે આંખ ઉઠાવીને જોવે અમે એની આંખ કાઢી લઈએ। આ મુસ્લિમ સમાજ એક દેશના સાથે રહેવાનું છે, અકલ રહેવાનું છે, તેનો પ્રતિક આજે કડી તાલુકામાં મુસ્લિમ સમાજના ગામમાંથી પહેલી તિરંગા યાત્રા નીકળી એના અંદર જોવા માટે મળશે અને આ દેશના અંદર જે કંઈક થઈ રહ્યું છે હુમલા કરે એમને જે કંઈક હતું બધું તોડી અને નાશ કરી દીધા આતંકીના અડ્ડાઓ પણ એ અડ્ડાઓ પણ અમારા દેશના મુસ્લિમ જવાનો પણ કરી શકે એટલી હિંમત દાખવે છે અને કહે છે કે અમે અમારા દેશના વફાદાર છીએ, જે દેશમાં રહીએ જેનું નિમક થઈએ અને વફાદારીથી રહેવાના છીએ અને આવા આતંકીઓ જે નિર્દોષોને ટુરિસ્ટોને નામ પૂછીને મારતા હોય એવા લોકોના સાથે એક કસાઈઓ કરતી ખુલ્લા ગવાય। મુસ્લિમ આવું શીખવાડતા નથી, ધર્મ નથી શીખવાડતો, આતંકી છે અને આ બદમાશ લોકો જે કરી રહ્યા છે પાકિસ્તાની એમને ઝડપે જવાબ આપ્યો। 24 કલાકમાં આપણા દેશના પીએમ સાહેબે એમને ઘૂંટણે પાડી દીધા અને શરણાગતિ એ લોકોએ સ્વીકારી લીધી। હવે એમને ખબર પડી કે જો બીજી વાર ભારતના સામે આ પથ્થર કરી તો પાકિસ્તાનનું નામ નિશાન મટાવી દેશે। ભારતીય નાગરિકો બધાની એકતા આજે જોઈ રહ્યા છે અને આજે જે આ તિરંગા યાત્રા આવી નીકળી એવી ને એવી દરેક મુસ્લિમ સમાજ ભારત દેશના પડખે કભે કભા મિલાવી ઉભા છે। એના અંદર કોઈ જ્ઞાતિવાદ નથી, કોઈ જાતિવાદ નથી, અહીંયા સર્વનાથી સર્વ ભાઈ ભાઈ છે અને હિન્દુસ્તાન એક છે। ઘરમાં એક પાછળ સગડે છે તો સગડ્યા પછી એકના એક પતિ પતિના પર સગડે છે। સાથે સમાજ હોય તો ભાષણ સગડે એમાં ચાર કોઈ એવા સામાજિક તત્વ હોય તો એ થઈ જાય પણ બીજા બધા એક જ છે અને એક રહેવાના હિન્દુસ્તાનની તાકાત એક છે અને અખંડિત તાકાત રાખીને અમે સામનો કરવા માટે તૈયાર છીએ। ભારત માતા કી જય। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।